નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિશે ચેપ્ટર નંબર 2 ભાગ પહેલો એનું ઉદાહરણ નંબર 14 વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. આની પહેલાના વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર 13 વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. જો એ વિડીયો તમે ના જોયો તો પહેલા જોઈ લેજો. અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. ચલો હવે ઉદાહરણ નંબર 14. તો એની અંદર આપણને શું કીધું છે કે નીચેની વિગતો પરથી સહસંબંધાંક R શોધવાનો છે. એટલે કે જેટલા પણ આપણને 14મા ઉદાહરણની અંદર પેટા દાખલાઓ આપેલા છે બધાની અંદર શું મેળવવાનો છે? આપણે R મેળવવાનો છે. તમને રકમ આપેલી છે, સૂત્ર કયું આવે તમને ખબર હોવી જોઈએ. જો સૂત્ર પાકા કર્યા હશે તો જ ખબર પડશે કે આમાં કયું સૂત્ર આવશે. પહેલો દાખલો આપણને આપેલો 14માની અંદર, 14માનો પહેલો, એની અંદર આપણને n બરાબર કેટલા આપી દીધા છે? 20. COVXY એટલે કે સહવિચરણ બરાબર કેટલા આપેલા છે? -50. બીજું SX આપી દીધું છે આપણને 15 અને SY બરાબર કેટલા આપી દીધા છે? 8. આટલી વસ્તુ આપણને રકમની અંદર આપેલી છે. તો હવે તમને ખાલી આ રકમ ઉપરથી તમારે શું મૂકવાનું છે કે આટલી વસ્તુ આપેલી હોય તો આપણે R મેળવવા માટે કયું સૂત્ર આવે જો આવડતું હોય તો દાખલો તમારા માટે ઈઝી છે, નકર તમારા માટે શું બની જાય છે? અઘરો. તો હવે આપણે શરૂઆત કરીએ. ચલો કયું સૂત્ર આવશે? મોઈ. R બરાબરનું સૂત્ર બોલ. COV XY પછી SX ગુણ્યા SY. ચલો આ સૂત્ર આવશે. તો પહેલું જે આપણને R બરાબર માટેનું સૂત્ર જ્યારે લખ્યા ને ત્યારે પહેલું સૂત્ર કયું આપેલું છે? આ જ આપેલું છે. સમજાય છે કે COV XY એટલે કે આપણે કયા કયા માપો જાણતા હોય કે સહવિચરણ જાણતા n જાણતા હોય, SX અને SY રકમની અંદર આપેલું હોય ત્યારે તમે કયા સૂત્રનો યુઝ કરશો? આ સૂત્રનો યુઝ કરશો. તો હવે એની અંદર COV કેટલા આપેલા? -50 અને SX કેટલા આપેલા? 15 અને SY કેટલા આપેલા છે? 8. જો અમુક ને પ્રશ્ન થાય સાહેબ n નું શું કરવાનું? ભલે ના આપેલા આપણને કઈ વાંધો નથી. આપણે સૂત્રની અંદર કયું આવશે એવું નહીં કે પછી એને લખી નાખવા. આપેલા દઈને શું લેવા બાકી રાખીએ તો દાખલો શું પડશે? ખોટો પડે છે. સમજાય છે? આપણે આની પહેલાના દાખલાની અંદર એની જરૂર નહોતી તો એને આપેલા હતા, ખબર છે? તો એવું જરૂર નહીં કે એને આપેલા હોય એટલે આપણે લેવા જરૂરી છે. તો અહીંયા કેટલા આવશે R બરાબર? હવે -50/120. તો R બરાબર કેટલા મળશે? -0.42. આ આપણો શું છે? દાખલાનો જવાબ. 2 માર્કનો આ દાખલો છે. યાદ રાખજો કે એક્ઝામ ની અંદર આવશે, 100% પૂછાય છે એટલા માટે. હવે આપણે અહીંયા જોઈએ બીજો દાખલો. આનો નાનો આ પહેલો હતો. આની અંદર કોઈને કઈ પ્રશ્ન છે? સૂત્ર આવડતું હોય તો કોઈને કઈ પ્રશ્ન થતો નથી. સૂત્ર ન આવડે એના મનમાં પ્રશ્ન રહેશે. બીજા દાખલાની અંદર આપણને શું આપેલું છે કે n બરાબર કેટલા આપેલા છે? 10 આપેલા છે. પછી બીજું આપેલું સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર બરાબર કેટલા આપેલા છે? 60. અને x નું વિચરણ કીધું એટલે કે SX નો સ્ક્વેર થાય. જો વિચરણ એટલે શું થાય? જો પ્રામાણિક વિચલન કીધું હોય તો ખાલી શું કહેવાય? SX. પણ અહીંયા આપણી વસ્તુ શીખી ગયા વિચરણ કોને કહેવાય. સમજાય છે? ધોરણ 11 ની અંદર આવી ગયું છે. અહીંયા તમને વિચરણ કીધું છે, વિચલન નથી કીધું. સમજાય છે? તો અહીંયા શું થશે? SX નો સ્ક્વેર બરાબર કેટલા આપી દીધા આપણને? 25 આપી દીધા છે. અને અહીંયા y નું વિચરણ કીધું છે તો શું આપેલું છે? SY નો સ્ક્વેર બરાબર કેટલા આપી દીધા છે? 36. ખબર પડી બધાને? એનું વર્ગમૂળ કાઢી નાખવાનું એટલે SX થઈ જાય અને SY થઈ જાય. બીજું કઈ નવું નથી. હવે આટલી વસ્તુ આપેલી હોય કે રકમની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે? n આપેલા છે, સિગ્મા x માઇનસ x બાર, y માઇનસ y બાર આપેલા છે, SX આપેલા છે, SY આપેલા છે.
તો આના ઉપરથી કેવળ શેના બરાબર? હા એમ r બરાબર આ સૂત્ર આવશે કે જ્યારે તમને રકમની અંદર x માઇનસ x બાર y માઇનસ y બાર આ 3 માર્કનો દાખલો છે, સમજાય અને પૂછાય, ખાલી સૂત્ર આવડવું જોઈએ, તમારે કોઈ વસ્તુ મેળવવાની નથી, રકમની અંદર તમને આપેલી છે. તો હવે અહીંયા x માઇનસ x બાર y માઇનસ y બાર કેટલા આપેલા છે? 60 આપેલા છે. n એટલે કેટલા આપેલા છે? 10 ગુણ્યા શું આવશે? અહીંયા sx મેળવવા હોય તો શું કરવું પડશે? 25 નું વર્ગમૂળ કેટલું નીકળે? 5 અને sy એટલે કેટલા થાય? 6. તો અહીંયા કેટલા કરશું? 5 ગુણ્યા 6. સમજાણું બધાને? તો 60 ભાગ્યા કેટલા આવશે? 300. તો કેટલા આવશે? 0.2. તો r બરાબર કેટલા થશે? 0.2. આ તો આપણો દાખલા નંબર 2. કોઈને કઈ પ્રશ્ન આની અંદર? તો ફટાફટ 2 લખી નાખો. ઉદાહરણ નંબર 14 નો આપણે ત્રીજો જોઈએ. પહેલા 2 જોઈ લીધા આપણે. ત્રીજા દાખલાની અંદર શું કીધું છે આપણને? વિગત આપેલું છે અને xy આપેલા છે. અવલોકનની સંખ્યા એટલે n થાય. અવલોકનની સંખ્યા એટલે શું થાય? n. n બરાબર કેટલા આપેલા છે? 25 આપેલા છે. બીજું મધ્ય કીધું હોય તો x બાર અને y બાર. તો x બાર કેટલા આપેલા છે આપણને? 40, y બાર 50. પછી ત્રીજું આપણને કીધું છે મધ્યકમાંથી લીધેલા વર્ગનો સરવાળો. મધ્યકમાંથી એટલે x માઇનસ x બાર નો સ્ક્વેર. સમજાય છે? મધ્યકમાંથી લીધેલા વર્ગોનો સરવાળો. તો આ વસ્તુ આવશે કે સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર બરાબર કેટલા આપી દીધા છે? 120. અને બીજું આપણે સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર બરાબર કેટલા થશે? 160. એના પછી શું આપેલું છે આપણને? મધ્યકમાંથી લીધેલા વિચલનનો ગુણાકાર એટલે કે x માઇનસ x બાર y માઇનસ y બાર આ બંનેનો ગુણાકાર. તો અહીં લખી નાખવાનું સિગ્મા x માઇનસ x બાર અને y માઇનસ y બાર બરાબર આ બંનેનો ગુણાકાર કેટલો આપેલો? 100. તો આના ઉપરથી સિમ્પલ વસ્તુ છે, ખબર પડી ગઈ કે કયું સૂત્ર આવે છે. જ્યારે x બાર અને y બાર પૂર્ણાંક સંખ્યામાં હોય એ માટેનું સૂત્ર છે. બધી જ વસ્તુ આપી દીધી છે, ખબર એમનામ પડી જાય કે કઈ કઈ વસ્તુ આપેલી છે. તો અહીંયા આપણે r બરાબરનું સૂત્ર શું આવશે? સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર છેદમાં વર્ગમૂળની અંદર શું આવશે? સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર ગુણ્યા સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર. આટલું જ આવશે, બીજું કઈ આવશે નહીં. આપણે x બાર ની y બાર ની કઈ જરૂર નથી, ભલે આપેલા. હવે r બરાબર કેટલા આપેલા છે? 100. પછી વર્ગમૂળની અંદર 120 ગુણ્યા કેટલા કરવાના? 160. ચલો કરો તો 100 ભાગ્યા આ બંનેનો ગુણાકાર 19,200. હવે એનું વર્ગમૂળ કાઢો તો આ બંનેનો ભાગાકાર કરતા આપણને r બરાબર કેટલા મળશે? 0.72. આ તો આપણો r બરાબરનો જવાબ અને દાખલા નંબર 3 ઉદાહરણ નંબર 14 નો. ખાલી સૂત્ર આવડ્યું તો દાખલો આવડશે. સમજાણું? આ પણ 3 માર્ક ની અંદર પૂછાય છે. હવે જોઈએ દાખલા નંબર 4. કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ આની અંદર? છેલ્લું એનું ઉદાહરણ નંબર 4 ની અંદર શું કીધું છે? તો n બરાબર કેટલા આપેલા છે? એમાં પણ 10 આપેલા છે અને એમાં પણ સિગ્મા xy બરાબર કેટલા આપેલા છે? 1500. હવે x નો મધ્ય કીધો છે એટલે કે x બાર કેટલા આપેલા છે? 12 અને y નો મધ્ય એટલે y બાર કેટલા આપેલા છે? 15. પછી
sx બરાબર આપી દીધા છે sx બરાબર કેટલા છે 9 અને s નું પ્રામાણિક વિચલન એટલે કેટલા આપેલા છે 5 રેડી આટલી વસ્તુ રકમની અંદર આપેલી છે આપણને હવે આના ઉપરથી કયું સૂત્ર આવશે r બરાબર સિગ્મા xy કયું સૂત્ર આવશે આ સૂત્ર હવે આપણે r બરાબર શું લેશું સિગ્મા xy કેટલા આપેલા છે 1500 n એટલે 10 x બાર કેટલા આપેલા છે ગુણ્યા 12 એટલે ગુણ્યા 15 10 ગુણ્યા 9 ગુણ્યા 5 તો 1500 માઇનસ કરો તો કેટલા આવે છે આપણને બધા 1800 અને તો માઇનસ 300 ભાગ્યા કેટલા કરવાના 450 તો r બરાબર માઇનસ 0.67 આ તો આપણો દાખલા નંબર 4 ખબર પડી બધાને તો હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 15 છેલ્લું બરાબર પછી આપણે નવી રીત વિશે ચર્ચા કરીએ ચાલો હવે બધાનો અહીંયા ધ્યાન રકમની અંદર શું કીધું ઉદાહરણ નંબર 15 એની અંદર શું કીધું છે કે એક કંપનીમાં 6 વર્ષના વેચાણ અને નફા વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે નીચેની માહિતી એકઠી કરવામાં આવે છે x બરાબર આપણને શું આપેલું છે વાર્ષિક વેચાણ લાખ રૂપિયામાં અને y બરાબર શું કીધું છે વાર્ષિક નફો 10,000 માં હવે એની અંદર ફક્ત આપણે એટલું જ યાદ રાખવાનું છે ઉદાહરણ નંબર 14 ઉદાહરણ નંબર 15 માં કે n બરાબર કેટલા આપેલા છે આપણને 6 બાકી ઉપરની રકમમાં શું કીધું છે ઈ આપણે જોવાની જરૂર નથી ખબર છે કે આપણે શું મેળવવાનું કીધું છે સહસંબંધ એટલે કે r મેળવવાનું રકમની અંદર આપેલું શું છે એના ઉપરથી આપણને ખબર પડે કે કયું સૂત્ર આવે બાકી બીજું કઈ વિચારવાનું નહીં n બરાબર શું આપેલું છે 6 સિગ્મા x બરાબર કેટલા આપેલા છે 58 અને સિગ્મા y બરાબર કેટલા આપેલા છે 40 અને સિગ્મા xy બરાબર કેટલા આપેલા છે 431 આ પણ મોસ્ટ એમપી છે હો ધ્યાન રાખજો સિગ્મા x નો સ્ક્વેર બરાબર કેટલા થાય 606 અને સિગ્મા y નો સ્ક્વેર બરાબર 316 રેડી આટલી વસ્તુ આપેલી છે તો આ પરથી આપણને x અને y વચ્ચેનો સહસંબંધ શોધો તો રકમની અંદર બધી જ વસ્તુ આપણે જે સૂત્રની અંદર જરૂર છે બધી જ વસ્તુ તમને આપી દીધી છે આપણે ખાલી શું મૂકવાનું છે સૂત્ર તો કયું સૂત્ર આવશે આપણે r બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y છેદમાં વર્ગમૂળની અંદર n સિગ્મા x નો સ્ક્વેર માઈનસ સિગ્મા x નો કૌંસ ઉપર સ્ક્વેર ગુણ્યા n સિગ્મા y નો સ્ક્વેર માઈનસ સિગ્મા y નો સ્ક્વેર સમજાણું આ સૂત્ર આવે તો આની અંદર બધી વસ્તુ આપણને આપેલી છે બરાબર આપણે ક્યાંય મેળવવાની નથી તો હવે n એટલે કેટલા આપેલા છે 6 ગુણ્યા સિગ્મા xy કેટલા આપેલા છે આપણને 431 માઈનસ સિગ્મા x એટલે 58 અને સિગ્મા y એટલે 40 અને વર્ગમૂળની અંદર n એટલે 6 સિગ્મા x નો સ્ક્વેર એટલે કેટલા આપેલા 606 માઈનસ સિગ્મા x નો સ્ક્વેર એટલે શું થાય 58 નો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળની અંદર 6 ગુણ્યા શું કરશું આપણે y નો સ્ક્વેર કેટલો આપેલો છે 316 માઈનસ 40 નો સ્ક્વેર તો આ બંનેનો ગુણાકાર કેટલો થાય છે ભાઈ 2586 માઈનસ 23 છેદમાં વર્ગમૂળમાં કેટલા 36 33 64 ગુણ્યા 1896 માઈનસ 1600 રેડી હવે આ બંનેની બાદ બાકી કરો એટલે કેટલા આવે છે 266 છેદમાં બાદ બાકી કરો 272 ગુણ્યા 296 હવે તમે આ બંને નો ગુણાકાર કરો 266 ના છેદમાં 80500
તો હવે એનું વર્ગમૂળ કાઢો તો 266 ના છેદમાં કેટલા હશે ભાઈ? ચલો બંનેનો ભાગાકાર કરો 0.94. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 15. બરાબર, જે મોસ્ટમાં મોસ્ટ એમપી છે, બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. તો હવે પછીના વિડીયોની અંદર આપણે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીતના સૂત્રની ચર્ચા કરશું. જય હિન્દ, જય ભારત.